વારા ફરતી વારો અને બે પછી ગારો, આટલું યાદ રાખજો. સમય બધાનો આવે. કેટલાય લોકો ભૂતકાળમાં જેલમાં ગયા છે. આ પટ્ટા ઉતરતા વાર ન લાગે. ખાખી વર્તીને અને વહીવટી સાથે જોડાયેલા અધિકારી કર્મચારીઓને પણ કહેવા માંગુ કે ભાજપને ચાપલુસી કરવામાં અથવા એના એજન્ટ બનીને કામ કરવામાં જો એટલી બધી તમને તાલાવેલી હોય તો વર્દી છોડીને રાજીનામું આપીને તત્કાળ ભાજપમાં જોડાઈને ચૂંટણી લડવા આવો, અમને વાંધો નથી. તમારે રેડો પાડવી હોય તો બીજા ઘણા બધા સ્થળો છે રેડો પાડવા માટે. ત્યાં વેગ પાડો, કોણ તમને રોકે છે? ગુંડાગીરી તમારી ભાગીદારી સિવાય બેફામ ક્યારે બની ન શકે. ખાખી વર્દીવાળા કે વહીવટી તંત્રની અંદર કામગીરી કરનારા અધિકારી કર્મચારીઓને ચેતવણી આપવા માંગીએ છીએ. વારાફરતી વારો એમના પછી અમારો, આ કહેવત એ ચૂંટણી પ્રચારમાં ક્યારેક ને ક્યારેક સાંભળવા મળે. આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી એટલે એવું હતું કે આ કહેવત ક્યાંક સાંભળવા નહીં મળે, પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર પણ આ કહેવત સાંભળવા મળી ગઈ. હું વાત કરી રહ્યો છું જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી, અને જ્યાં કોંગ્રેસની એક જાહેર સભા હતી અને ત્યાં પૂર્વ ધારાસભ્ય પૂંજા વંશ એ અધિકારીઓ ઉપર બરોબરના વર્ષ્યા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે અને સાથે જ 66 નગરપાલિકા અને એક મહાનગરપાલિકાની ચૂંટણી છે, જેમાં સૌથી વધારેમાં વધારે ચર્ચાનો વિષય એ એક મહાનગરપાલિકા એટલે કે જૂનાગઢને લઈને છે. જૂનાગઢના રોડ રસ્તા અને પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને કોંગ્રેસે પ્રચાર કરી રહી છે. જો કે સામે પક્ષે ભારતીય જનતા પાર્ટી એ પણ જૂનાગઢની અંદર પ્રચાર પ્રસારમાં લાગી ચૂકી છે. પરંતુ કોંગ્રેસની એક જાહેર સભા હતી અને જાહેર સભાની અંદર પૂર્વ ધારાસભ્ય પૂંજા વંશ એ અધિકારીઓ ઉપર જબરજસ્ત બગડ્યા. એમનો ગુસ્સો એ હદ સુધી પહોંચી ચૂક્યો કે તેમણે એ પણ કહેવું પડ્યું જાહેરમાં, અને એ ધમકી આપતા ભાષામાં તેઓ બોલ્યા કે ધ્યાન રાખજો, પટ્ટા ઉતરતા વાર નહીં લાગે. જે નેતાઓની ચાપલુસી કરીને કામ કરો છો ને એ નેતા પણ બચાવવા નહીં આવે. હવે આ શબ્દો પૂંજાભાઈ વંશને કેમ વાપરવા પડ્યા અને ક્યાંથી શરૂઆત થઈ અને ક્યાં પટ્ટા ઉતારવાની વાત આવી, પહેલા તમે આખી ઘટના સાંભળી લો. હાર્દિક અપીલ કરું છું અને ખાખી વર્દીને અને વહીવટી સાથે જોડાયેલા અધિકારી કર્મચારીઓને પણ કહેવા માંગીએ છીએ કે ભાજપને ચાપલુસી કરવામાં અથવા એના એજન્ટ બનીને કામ કરવામાં જો એટલી બધી તમને તાલાવેલી હોય તો વર્દી છોડીને રાજીનામું આપીને તત્કાળ ભાજપમાં જોડાઈને ચૂંટણી લડવા આવો, અમને વાંધો નથી. પણ ભાજપની સાથે કામ કરીને તમારે રેડો પાડવી હોય તો બીજા ઘણા બધા સ્થળો છે રેડો પાડવા માટે. ત્યાં વેગ પાડો, કોણ તમને રોકે છે? અસામાજિક પ્રવૃત્તિઓ તમારી ભાગીદારી સિવાય ક્યારેય શક્ય ન બને. ગુંડાગીરી તમારી ભાગીદારી સિવાય બેફામ ક્યારેય બની ન શકે. તમે જૂનાગઢને કઈ દિશામાં લઈ જવા માંગો છો? આવા જેટલા લોકો ખાખી વર્દીવાળા કે વહીવટી તંત્રની અંદર કામગીરી કરનારા અધિકારી કર્મચારીઓને ચેતવણી આપવા માંગીએ છીએ કે અમે એવલામાંથી આવીએ છીએ. મહેરબાની કરીને વારા ફરતી વારો અને બે પછી ગારો, આટલું યાદ રાખજો. સમય બધાનો આવે. કેટલાય લોકો ભૂતકાળમાં જેલમાં ગયા છે. આ પટ્ટા ઉતરતા વાર ન લાગે, આટલું યાદ રાખજો અને એને ધ્યાનમાં રાખીને કામ કરજો. 16મી તારીખ ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી. અને ચૂંટણી અધિકારીની સાથે કલેક્ટર પાસે અને રિટર્નિંગ ઓફિસર પાસે અમે અપેક્ષા રાખીએ ચૂંટણી શાંતિપૂર્ણ થાય, ભયમુક્ત રીતે લોકો મતદાન કરી શકે, કોઈ પણ જાતનો ભય ફેલાયા વિના નગરજનો પોતાના મતનો અધિકારનો ઉપયોગ કરે એવી તટસ્થ અને ન્યાયિક ચૂંટણી પૂર્ણ સંપન્ન કરે એવું વહીવટી તંત્રને પણ હું અપીલ કરું છું. અને આપનો કિંમતી અને પવિત્ર મત પંજાના નિશાન સામેનું વાદળી કલરનું બટન દબાવી 16મી તારીખે મતદાન કરી અને 49 ઉમેદવારોને ચૂંટીને કોર્પોરેશનમાં મોકલો. અહીંયા કરેલી વાત એ અમારી પ્રતિજ્ઞા છે અને કરાવવાની જવાબદારી અમારી છે એટલી ખાતરી સાથે મારી વાત પૂર્ણ કરું છું. હાર્દિક અપીલ કરું છું અને ખાખી વર્દીને અને વહીવટી સાથે જોડાયેલા અધિકારી કર્મચારીઓને પણ કહેવા માંગીએ છીએ કે ભાજપને ચાપલુસી કરવામાં
અથવા એના એજન્ટ બનીને કામ કરવાની જો એટલી બધી તમને તાલાવેલી હોય તો વર્દી છોડીને રાજીનામું આપીને તરત ભાજપમાં જોડાઈને ચૂંટણી લડવા આવો, અમને વાંધો નથી. પણ ભાજપની સાથે કામ કરીને તમારે રેડો પાડવી હોય તો બીજા ઘણા બધા સ્થળો છે રેડો પાડવા માટે. ત્યાં વેગ પાડો, કોણ તમને રોકે છે? અસામાજિક પ્રવૃત્તિઓ તમારી ભાગીદારી સિવાય ક્યારેય શક્ય ન બને. ગુંડાગીરી તમારી ભાગીદારી સિવાય બેફામ ક્યારેય બની ન શકે. તમે જુનાગઢને કઈ દિશામાં લઈ જવા માંગો છો? આવા જેટલા લોકો ખાખી વર્દી વાળા કે વહીવટી તંત્રની અંદર કામગીરી કરનારા અધિકારી કર્મચારીઓને ચેતવણી આપવા માંગીએ છીએ કે અમે એવલામાંથી આવીએ છીએ. મહેરબાની કરીને વારા ફરતી વારો અને બે પછી ગારો, આટલું યાદ રાખજો. સમય બધાનો આવે. કેટલાય લોકો ભૂતકાળમાં જેલમાં ગયા છે. પટ્ટા ઉતરતા વાર ન લાગે, આટલું યાદ રાખજો અને એને ધ્યાનમાં રાખીને કામ કરજો. 16મી તારીખ ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી. અને ચૂંટણી અધિકારીની સાથે કલેક્ટર પાસે અને રિટર્નિંગ ઓફિસર પાસે અમે અપેક્ષા રાખીએ ચૂંટણી શાંતિપૂર્ણ પૂર્ણ થાય. ભયમુક્ત રીતે લોકો મતદાન કરી શકે, કોઈ પણ જાતનો ભય ફેલાયા વિના નગરજનો પોતાના મતનો અધિકારનો ઉપયોગ કરે એવી તટસ્થ અને ન્યાયિક ચૂંટણી પૂર્ણ સંપન્ન કરે એવું વહીવટી તંત્રને પણ હું અપીલ કરું છું. અને આપનો કિંમતી અને પવિત્ર મત પંજાના નિશાન સામેનું વાદળી કલરનું બટન દબાવી 16મી તારીખે મતદાન કરી અને 49 ઉમેદવારોને ચૂંટીને કોર્પોરેશનમાં મોકલો. અહીંયા કરેલી વાત એ અમારી પ્રતિજ્ઞા છે અને કરાવવાની જવાબદારી અમારી છે એટલી ખાતરી સાથે મારી વાત પૂર્ણ કરું છું. તો જાહેર મંચ ઉપરથી પુંજાભાઈ વંશે આ નિવેદન આપ્યું. આ જ્યારે આ નિવેદન આપ્યું તેની થોડી વાર પહેલા પુંજાભાઈ વંશ એ જુનાગઢ મહાનગરપાલિકાની અંદર કોંગ્રેસનો મેનિફેસ્ટો એ લોકોને જણાવી રહ્યા હતા કે કોંગ્રેસે જુનાગઢની અંદર કયા કયા કામો કરવાની છે. પરંતુ એ કામો યાદ કરાવતા કરાવતા પૂર્વ ધારાસભ્યને શું થયું એ ખ્યાલ ના આવ્યું, પરંતુ અચાનક જ એમને પટ્ટા ઉતારવાની વાત યાદ આવી. અને પટ્ટા ઉતારવાની વાત યાદ આવતા તેમણે કહ્યું કે 18 તારીખ સુધી શાંતિ રાખો, ચૂંટણી છે, ત્યારબાદ ખબર પડી જશે કે કોના કેટલા પટ્ટા ઉતારવાના છે. વારા ફરતી વારો, એમના પછી અમારો. તમારું શું માનવું છે પુંજાભાઈ વંશની આ સ્પીચને લઈને? પુંજાભાઈ વંશે જે જાહેર સભા ઉપરથી જે અધિકારીઓને ધમકાવ્યા છે તેને લઈને તમારું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.